તો આજે છે દિવાસો, હું ને મમ્મી બે દિવાસો રહ્યા છે. એટલે સવારમાં પહોંચી ગયા મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે. પછી મમ્મીએ દીવો અગરબત્તી કર્યા ભગવાનને, અને આજે કામાક્ષી આંગણવાડીએ જવાની બદલે એના પપ્પા ભેગી ઓફિસે ગઈ તો એનો વિડીયો કોલ આવ્યો. કામાક્ષીને પણ પછી જાનરેજી મહારાજના દર્શન કરાવ્યા. પછી ઘરે આવીને મેં ને મમ્મીએ દિવાસાની વાર્તા સાંભળી. બે વાર્તા સાંભળવી પડે એવું હોય ને, એટલે અમે બીજી વાર્તા ફૂલકાજડીની સાંભળી. પછી મેં થોડોક નહીં પણ વાટકો ભરીને ચેવડો ખાધો. પછી ફરાળની તૈયારી શરૂ કરી. પહેલા ભૂંગળા તૈયાર, પછી સૂકી ભાજી વઘારી, અને પછી થાળી તૈયાર કરીને બેસી ગયા ફરાળ કરવા. આજે બપોર વચ્ચે કામાક્ષી નથી હતી, મને તો બહુ જ કંટાળો આવતો હતો. ઈ હોય તો મારો ટાઈમ ઘાએ ઘા વયો જાય. આજે ટાઈમે જ ઈ નથી, પાછું આજે સુવાય પણ નહીં બપોરે રહ્યા હોય એટલે. તો પછી છે ને હું નવરા બેઠા રૂમની બારી સાફ કરવા માંડી. બહુ કચરો ફસાઈ ગયો છે આમાં. અને અચાનક જો મને આ શું દેખાણું, ઈંડું કોકનું. મને તો આ ગરોળીના ઈંડા જેવું લાગે છે. હવે આને કાઢવું તો કાઢવું કેમ? પછી મને યાદ આવ્યું, મારી પાસે આ એક ચીપિયો છે, એનાથી લઈને બહાર મૂકી દીધું. આજે દિવાસો છે તે વરસાદ પણ રેડા રેડા ચાલુ જ છે હો. બપોર પછી હું બહાર બેઠી હતી, પક્ષી ઘઉં ખાતા હતા એ જોતી હતી. અને થોડીક વાર થઈ ત્યાં તો કામાક્ષીબેન પણ આવી ગયા. પછી અમે જીવંતિકામાની પૂજા કરી, નાગલો ચડાવ્યો, ફૂલ ચડાવ્યું, કંકુનો ચાંદલો કર્યો. અને હવે અગરબત્તી કામાક્ષીને કરવાની છે. ઈ હોય એટલે અગરબત્તી કરવામાં કોઈનો વારો જ ન આવવા દે. રાત્રે જમવામાં આજે દૂધપાક, પૂરી, બટેટાનું શાક, બધું મસ્ત છે. શ્યામે જમી લીધું. પછી મેં ને મમ્મીએ પણ એકટાણું કરી લીધું હતું. બહુ ભૂખ લાગી હતી એટલે વિડીયો પણ ઉતારવાનું ખાઈ ગઈ. હવે આવે છે 12 વાગ્યા સુધી જાગવાની વાત. તો તમારે લોકોએ કમેન્ટ કરીને કહેવાનું રહેશે કે મેં 12 વાગ્યા સુધીનું જાગરણ કર્યું કે નહીં. આમ તો જે લોકો મને પર્સનલી ઓળખતા હશે એ લોકોએ તો અંદાજો લગાવી જ લીધો હશે. ચાલો હવે હું સૂઈ જાઉં છું. બાય બાય, જય શ્રી રામ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.